સમાચારોને વિસ્તારથી જોઈએ। ભાજપના પૂર્વ ધારાસભ્ય આજે ઘર વાપસી કરવાના છે। નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે ઘર વાપસી કરશે। કમલમ ખાતે બપોરે 3 વાગે સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયા કરશે। સમર્થકો અને સ્થાનિક સંસ્થાના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ટિકિટ ન મળતા હર્ષદ વસાવાએ બળવો કર્યો હતો અને નાંદોદ બેઠક પરથી જ અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી। ત્યારે આજે ઘર વાપસી કરશે તેવું ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક દિવસોથી સતત ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। કેટલાક કોંગ્રેસ અને આપના નેતાઓ જોડાઈ રહ્યા છે કાર્યકર્તાઓ સાથે, તો આજે ઘર વાપસી કરશે હર્ષદ વસાવા તેવી જાણકારી પણ મળી રહી છે। બપોરે 3 વાગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કમલમમાં તેઓ કેસરિયા કરવાના છે। તેમની સાથે તેમના સમર્થકો અને સ્થાનિક સંસ્થાના કેટલાક હોદ્દેદારો પણ આજે ભાજપમાં જોડાવાના છે। આપને કહી દઈએ કે વર્ષ 2022માં તેમને ટિકિટ ન મળતા બળવો કર્યો હતો અને જે નાંદોદ બેઠક પરથી અગાઉ તેઓ ચૂંટાઈને આવ્યા હતા ત્યાંથી તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી। ત્યારે હવે 24 પહેલા તેઓ ફરી ઘર વાપસી કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવાના છે તેવા સમાચાર મળી રહ્યા છે। જાણકારી એવી છે કે આજે બપોરે 3 વાગે કમલમ ખાતે તેઓ ભાજપનો ખેસ ફરી ધારણ કરશે અને ત્યારે સી.આર. પાટીલ ત્યાં હાજર હશે, તેમને આવકારશે। અગાઉ પાર્ટી સાથે બળવો કર્યા બાદ તેઓ અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા ગત વિધાનસભા ચૂંટણીમાં, પરંતુ ત્યારે તેમની હાર થઈ હતી। સતત 2 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા પણ આવ્યા છે। 2002માં તેઓ રાજપીપળા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા। 2007માં પણ રાજપીપળા વિધાનસભા બેઠક પરથી જ તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા। ભાજપના આદિજાતિ મોરચાના પ્રમુખ પદે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। પૂર્વ સંસદીય સચિવ પણ હર્ષદ વસાવા રહી ચૂક્યા છે। ત્યારે 2022માં ભાજપે ટિકિટ ન આપતા બળવો કર્યો હતો, અપક્ષમાંથી પણ ચૂંટણી લડ્યા પરંતુ હાર્યા, પરંતુ હવે તેઓ ઘર વાપસી કરી રહ્યા છે। હર્ષદ વસાવા વિશે આપણે જાણકારી આપી રહ્યા છે। આજે સી.આર. પાટીલના હસ્તે તેઓ કેસરિયા કરવાના છે, ઘર વાપસી કરશે, પાર્ટીમાં પુનઃ જોડાશે અને ભાજપનું ખેસ ધારણ કરશે। ઉલ્લેખનીય છે કે 2024ની ચૂંટણી પહેલા નેતાઓના જોડાવાનો સિલસિલો ભારતીય જનતા પાર્ટીમાં સતત યથાવત છે અને તેની વચ્ચે આજે પણ ઘર વાપસી કરી રહ્યા છે હર્ષદ વસાવા। વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, પાછલા સતત કેટલાક દિવસોથી ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, એવામાં હવે હર્ષદ વસાવા આજે ઘર વાપસી કરશે એવી જાણકારી છે। જી બિલકુલ, બપોરે વાત કરવામાં આવે તો 3 વાગ્યા બાદ પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે હર્ષદ વસાવાની ઘર વાપસી છે તે થઈ રહી છે। હર્ષદ વસાવા તેમના સાથે 2000 સમર્થકો સાથે વાપસી કરી રહ્યા છે। જોકે હર્ષદ વસાવાની વાત કરવામાં આવે તો તે પહેલા ભાજપમાં જ હતા, નારાજગી હતી ટિકિટને લઈને, ટિકિટની તેમણે માંગ કરી હતી અને ટિકિટ ન મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી હતી તે નોંધાવી હતી, જેના કારણે પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા। પરંતુ હર્ષદ વસાવાના ટિકિટ માંગવાના કારણે નાંદોદમાં ત્રિપાંખીયો જંગ સર્જાયો હતો। તેમ છતાં પણ ત્યાંથી જે કહી શકાય કે ભાજપને ફરીથી આ બેઠક મળી હતી। દર્શના દેશમુખ નાંદોદ પરથી બીજેપીના એમએલએ થયા છે, પરંતુ જે પ્રકારે હાલની અંદર પરિસ્થિતિઓ જે સર્જાઈ છે કે કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, આપ હોય, તેમાંથી પણ ભાજપમાં લોકોને ભેળવવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપ પોતાના પણ નારાજ લોકોને ફરી પાછા ભાજપમાં લાવી રહ્યું છે। જે સસ્પેન્શન છે તે રદ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ કેમ કે ભલે હર્ષદ વસાવાની હાર થઈ હતી, પરંતુ જે વોટ તેમને મળ્યા હતા તેનો જે માર્જિન હતું તે ખૂબ વધારે હતું અને જ્યારે લોકસભાની ચૂંટણીમાં 5 લાખ જે વોટની વાત કરવામાં આવી રહી છે, લક્ષ્યાંક કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ વિપક્ષમાંથી તે લોકોને લાવી જ રહ્યું છે, પરંતુ પોતાના પક્ષમાંથી જે નારાજ થઈને ગયા હતા તેમને પણ પાછા લાવી રહ્યા છે। બિલકુલ કિંજલ, અને એટલે 24 પહેલાના આ તમામ એક્શન પ્લાન અંતર્ગત જ હર્ષદ વસાવા પણ આજે ઘર વાપસી કરી રહ્યા છે અને આજે 3 વાગે તેઓ ભાજપમાં ફરી જોડાશે।